માટેલી ધારામાં ધોધમાર વરસાદ સાથે આવ્યું વાવાઝોડું અને સમસ્ત ગામ ભેગું થઈને આપી ગણપતિ બાપાને વિદાય. રામે રામ ડાયરા ને 3 દિને વિડીયો ભેગા કરીને એક વ્લોગ બનાવ્યો. ઘરે ઘુઘરા ને પાઉંભાજી બે લેતા છતાંય આપણે ન ખાધું કેમ કે ભાઈબંધારે બહાર ખાવા જવાનો પ્લાન બનાવ્યો છે. ક્યાં વાત કરે? પથુભાઈ ને ટાટા બાય બાય કરી ભાઈબંધનું બાઈક ઉપાડ્યું નીકળી ગયા હોટલ બાજુ. ઓર્ડરમાં મંગાવી લીધું પનીર ટીકા મસાલા ને આપણું ફેવરેટ પનીર તુફાની અને ભેગા ભેગી આપણી ફેવરેટ બટર નાન. ભાઈ સાહેબ कुछ ज्यादा नहीं हो गया? કડીક વ્લોગ ને સાઈડમાં મૂકીને પેટનો ખાડો ભરી લઉં. તાલીગમાં તમે સરસ મજાને લાઈક કરી નાખો. अच्छा હોટલમાં તો એટલું ખેલું હતું કે વ્લોગ બનાવવાનું જ ભૂલી ગયો. બીજો દિવસ થઈ ગયો ને સાંજના વાગી ગયા 6:45 અને દૂરથી ડમરી ઉડતું આવ્યું વાવાઝોડું. થોડી વાર પહેલા તો મસ્ત મજાનું વાતાવરણ હતું, થોડી વારમાં તો તહેસ નહેસ કરી નાખ્યું. एकदम इन्होंने वक्त बदल दिया, जज्बात बदल दिए, जिंदगी बदल दी। ओ भाई ભેગો ભેગો બાકાજી કે બોલાવા આવ્યો વરસાદ. પછી તો આપણે પણ દુકાનનું શટર પાડી દીધું અને વરસાદ આવ્યો જોરદાર. એ ભાઈ તમારા ગામમાં વરસાદ છે, અમારા ગામમાં બહુ છે. રાતના 10 વાગે આપણે અડે પોગી ગયા અને સ્ટિંગ નો જડી એટલે ભરી લીધા સ્પ્રાઇટના 3 પેગ. मैं बाबा टिल्लू ત્રીજા દી સવારે 10 વાગે દુકાન ખોલી અને ડિસ્પ્લેમાં ફોટો કેવો લાગે જરા કોમેન્ટ કરજો. દુકાને અગરબત્તી કરીને આજે તો દુકાને પથુભાઈ આવ્યા હતા. પછી તો પથુભાઈ નાખ્યા માછલીને ગાંઠિયા. શાબાશ બેટા. પછી તો મેં એકાદ પેકેટ ગાંઠિયા ખવડાયા અને માછલા તો ઘણા બધા આવે છે. અને પછી તો સાંજ પડી ગઈ ને આજે તો ગણપતિ બાપાનું વિસર્જન એટલે બધા ગામના લોકો ભેગા થઈને ગણપતિ બાપાને વિદાય આપી. જય હો ગણપતિ બાપા, આવતા વર્ષે વહેલા આવજો. આજનો મિની બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો અને કોમેન્ટ કરજો. બાય બાય.